રાજકોટના કોઠારિયા વિસ્તારમાં બનશે નવો ઓવરબ્રિજ। રણુજા મંદિર સામે બ્રિજ માટે ₹17 કરોડનું ટેન્ડર જાહેર। હાલના 8 મીટરના બ્રિજની જગ્યાએ બનશે 22 મીટરનો બ્રિજ। ફૂટપાથ સહિતની સુવિધાઓ સાથે તૈયાર થશે નવો બ્રિજ। નવા બ્રિજથી હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે। કરીને વાત કરવામાં આવે તો રાજકોટ શહેર છે ધીરે ધીરે વિકાસ કરી રહ્યો છે, તેનો વિસ્તારનો વ્યાપ પણ વધી રહ્યો છે। વોર્ડ નંબર 18માં જે રાજકોટમાં લગભગ 10 વર્ષ પહેલાં ભળ્યું હતું, ત્યાં કેટલીક પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ત્યાં કોઠારિયા રોડ ઉપર જે રણુજા મંદિર છે ત્યાં વાહનોની અવરજવર મોટી સંખ્યામાં થતી હોય છે। કોઠારિયા ગામ તરફ જતા હોય કે કોઠારિયા ગામમાંથી રાજકોટ તરફ આવતા હોય છે તે લોકો મોટી સંખ્યામાં અહીંથી અને આગળ ઇન્ડસ્ટ્રીઝ એરિયા પણ આવેલો છે, ત્યારે લોકોની અવરજવરની મુશ્કેલી ધ્યાન રહી તે રણુજા મંદિર નજીક જે બ્રિજ આવેલો છે તે બ્રિજની અત્યારે પહોળાઈ 8 મીટરની છે અને આગામી દિવસોમાં તે બ્રિજની પહોળાઈ 22 મીટર કરવાની છે અને તેના માટે મહાનગરપાલિકા દ્વારા 17 કરોડનો જે છે ખર્ચ પણ મંજૂર કરવામાં છે, કારણ કે આ બ્રિજ નાનો હોવાથી વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। આપણે વાહન ચાલકો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે। આ બ્રિજ નાનો હોય છે ત્યારે તેને શું મુશ્કેલી થતી હોય છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ કાકા તમારું? રમેશભાઈ, આ બ્રિજ નાનો છે, ટ્રાફિક થતો હોય છે? તો ટ્રાફિક તો થાય જ ને, બ્રિજ નાનો છે। હવે આ બ્રિજ મોટો બનવાનો છે એવી મહાનગરપાલિકાએ જાહેરાત કરી છે, રાહત થશે? હા હશે હો બાપા, આપને ખબર નથી, ખોટું। અરે બ્રિજ બનવાનો છે હું કહું છું। હા ભલે, તો એટલે રાહત થશે? તમારે રિક્ષા ચલાવો છો, અહીંથી રોજ નીકળો છો, મુશ્કેલીમાં રાહત થશે એમ ટ્રાફિકમાંથી? એ તો બધાય રસ્તા સારા થાય તો બધાને મુશ્કેલી થાય ને। જે આ બધા ખાડા ખબડા ના તેન છે, જ્યાં આવે અહીંયા રોડ રસ્તા ખોદી નાખ્યા છે, કારણ કે આ લોકોનો નિયમ એવો છે કે પેલા ડામર કરે, પછી ગટર નાખે ને પછી વાયરિંગ નાખે। વાહન ચાલકો છે કહી રહ્યા છે કે ખાડા પણ ઓછા થાય તેવી માંગ પણ તે કરી રહ્યા છે, એટલે કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે। અન્ય લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું, તે લોકો શું કહી રહ્યા છે। શું નામ તમારું? રમેશભાઈ, શું કહેશો? આ બ્રિજ છે અત્યારે નાનો છે, મોટો થવાનો છે, મહાનગરપાલિકાએ જાહેરાત કરી, શું કહેશો? જાહેરાત તો કરી છે પણ આ છેલ્લા 14 મહિનાથી એમનામ જ પડેલું છે, કોઈ જાતની પ્રોસેસ થતી નથી। 8 મીટરનો છે, 22 મીટરનો કરવાનો છે। હા પણ 22 મીટરનો કરવો જ પડે એમ છે, અહીંયા ટ્રાફિક જ એવડો થાય છે, પણ અત્યારે આ પત્ર 1 વર્ષથી મારી દીધા છે, બીજું કોઈ પ્રોસેસ થતી નથી અત્યારે। હવે ટેન્ડર એનું મંજૂર થયું છે આજે જ? હા તો સારું થઈ જાય તો ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ જાય, કારણ કે અહીંયા ટ્રાફિક વધારે થાય છે। વાહન ચાલકો છે કહી રહ્યા છે કે અમને ટ્રાફિકની મુશ્કેલીનો સામનો કરવા, અન્ય વાહન ચાલકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ તમારું? પંકજભાઈ, પંકજભાઈ, આ બ્રિજ છે નાનો છે, કેટલી વાર અવર જવર તમે અહીંથી કરતા હો છો? અહીંયા ઓછામાં ઓછો અઠવાડિયામાં 10 વખત તો થઈ જ જતું હોય છે અઠવાડિયામાં। આ બ્રિજ નાનો છે, મુશ્કેલી પડે છે? મુશ્કેલી ટ્રાફિકનો ઘણી સમસ્યા થાય છે। હવે બ્રિજ મોટો થવાનો છે, શું કહેશો આને લઈને? બીજ મોટો થાય તો અવર જવર થવામાં એક્સિડન્ટ કોઈ એવું કાંઈ ભયંકર એવી વસ્તુમાં સારું થઈ જાય। વાહન ચાલકો છે કહી રહ્યા છે કે ખરેખર બ્રિજ છે તે વહેલી તકે મોટો બની જાય, જેથી અવર જવર કરવામાં પણ સહેલું રહે, ખાસ કરી જે અકસ્માતો થતા હોય છે તે પણ ઓછા થાય તેવી માંગ તે કરી રહ્યા છે। અને મહાનગરપાલિકાએ બજેટ તો મંજૂર કર્યું છે, પણ કેટલા દિવસોમાં બ્રિજ બનશે તેની પણ સૌ કોઈની નજર રહેલી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।